ભાવનગર જિલ્લા પોલીસ અને વન વિભાગ ઉમતું રહ્યું અને સ્ટેટ મોનિટરિંગ સેલે બુધેલ નજીક રેડ પાડીને કરોડોના એમ્બરગ્રીસના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લીધા. જોકે એવું જાણવા મળ્યું હતું કે સ્ટેટ મોનિટરિંગ સેલને એમ્બરગ્રીસનો સોદો થવાનો હોવાની બાતમી મળી હતી, જેને પગલે રેડ પાડીને એમ્બરગ્રીસના જથ્થા સાથે 4 શખ્સો ઝડપાઈ ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 4 શખ્સો પાસેથી 4 કરોડથી વધુ કિંમતનું 4 કિલોગ્રામથી વધુ એમ્બરગ્રીસ મળી આવેલ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરી 4 શખ્સોની ધરપકડ કરી બાદમાં વર્તેજ પોલીસને સોંપી ગુન્હો દાખલ કરાવ્યો હતો. ભારતમાં એમ્બરગ્રીસના વેચાણ પર પ્રતિબંધ હોય તમામ મુદ્દામાલ વન વિભાગને સોંપવામાં આવતા વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. વન વિભાગે એમ્બરગ્રીસ મામલે મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કરતા વધુ 4 ઇસમો મળી આવ્યા હતા. વન વિભાગે 4 શખ્સોની ઝડપી લેતા તેઓના કબજામાંથી 5 કરોડથી વધુ કિંમતનો વધુ 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યો છે. ઝડપાયેલા તમામ 8 આરોપીઓને ₹9 કરોડથી વધુ કિંમતના 9 કિલોગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે ઇમરાનભાઈ રહીમભાઈ પરમાર, સાજિદભાઈ અયુબખાન પઠાણ, ફૈજાન તાલિબભાઈ મધરા, શબીરશાહ ફારૂકશાહ સૈયદ, રાઠોડ ભરતભાઈ કાનાભાઈ, રાઠોડ અભિષેક ઉપેન્દ્રભાઈ, રાહુલ પાંચાભાઈ સોલકી અને વિશાલ સુરેશભાઈ ડાભી નામના 8 આરોપીઓને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. મારું નામ બીજી ગલાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભાવનગર. તારીખ 10/7/2026ના રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ FSL ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવેલ. ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ. બાદમાં SMCની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે, તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેને વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ. જે SMCની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બરગ્રીસની એ 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલો હતો. બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં જે વેલ માછલીનું જે સ્પમ છે, જે ઉલટી છે, જે બેન છે, જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું, તેનો કબજો રાખવો, જે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે, એટલા માટે થઈ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ. બાદમાં જે આનું ઊંડાણ સુધી પગેરું મેળવવા આ વારંવાર જે ધોલેરાથી લઈ મહુવા સુધીની જે દરિયાઈ કોસ્ટલ પટ્ટીમાં વારંવાર આવા કેસ થાય છે, તો ક્યાંથી આવે છે, શું છે, તેનું પગેરું મેળવવા માટે ભાવનગરની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરતા બીજા 4 આરોપી ખડસલિયા ગામે તેમજ ભાવનગર સિટી વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે. અને જે ખડસલિયા ગામના જે મૂળ આરોપી છે તેઓ પાસેથી બીજો 5 કરોડ 10 લાખનો મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવેલ છે. હાલ જે SMCની ટીમ દ્વારા જે વેચાણ કરવાવાળા આરોપી પકડવામાં આવેલ હતા, ત્યારબાદ ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા જે મૂળ સુધીના આરોપીઓ પકડવામાં આવેલ છે. તપાસ ચાલુ છે.